હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બોલ શંકર ભગવાન की जय। તો સ્વાગત છે ગાઈસ આપણા નવા વ્લોગમાં। આજનો વ્લોગ આપણો સ્કૂલનો સ્કૂલ બતાવવાની આપણા ગામની। તો જો પહેલાં તો આપણે આવી જઈએ શાળાના બહાર ઊભા છીએ ગેટે। આપણી શાળાનો ગેટ જોઈ શકો, આપણી શાળાનો ગેટ આવી રહ્યો। તો હવે આપણે અંદર જઈને બતાવીશું તમને। તો આજે તો જયમીન ને એ બધા ભાઈબંધો આવે ને બહાર ગયા, જયમીન રાજસ્થાન ગયો એના ગામડે। તો જો હાલ આપણો ભાઈબંધ નિખિલ આવી ગયો। જય માતાજી, જય માતાજી। તો ગાઈસ જો આ બધા આવી ગયા, બીજા બધા બી જો ભાઈબંધો આપણા। તો જો પાછળ બી ઘણા બધા। તો આપણે હાલ અંદર જવાનું હોય। આપણે મોડા આવ્યા આજે એટલે સરે લોક મારી દીધું ને, બાકી સર હોય તો આપણે અંદર જત, પણ હાલ આપણો ગેટ કૂદીને જવું પડશે। હાલ તો બ્લોગ બનાવવાનો એટલે જવું તો પડશે। જો તો આપણે અંદર જઈએ તો તમને બતાવીએ, તો જોતા રહેજો બ્લોગ। જઈએ હાલ તો જો આ ગેટ કૂદીને આવી જઈએ આપણે। આજ તો આપણે એકલા જ છીએ, નિખિલ ને બધા બહાર આવું। તો જો અંદર જવાનો રસ્તો પહેલાં તો જોઈ શકો, બંને સાઈડ છોડું આવેલા, વચમાં અંદર જવાનો રસ્તો વગાઈ। તો આપણે અંદર જઈએ, તમને બતાવીએ કેવી સ્કૂલ। અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, કેવી લાગી આપણી સ્કૂલ। અને સપોર્ટ કરો એવું તો કરતા રહેજો તમારા ભાઈને। તો જો આ ગાઈસ આ સ્કૂલમાં આવી ગયા આપણે। જો આ સ્કૂલ આપણી સ્કૂલો ગઈ। જો આ બધી જગ્યા અંદર ખુલ્લી, તમને બધું બતાવીએ, તમને ગાઈસ બધું બતાવીએ કેવી સ્કૂલ મેન। તો જો પહેલાં ગાઈસ અંદર જઈએ એટલે પહેલાં આપણું ગામનું નામ લખેલું આવે અંદર પધારવાનો રસ્તો। આ સરસ્વતીમાં મંદિર મૂર્તિવાળું। તો હાલ તો બહાર રાખેલી હોય એટલે બહારથી લોક કરેલું હોય। તો જો આ પહેલાં ઓફિસ અમારા સરની ઓફિસ ગાઈસ, હાલ તો લોક કોઈ નહીં એટલે। અને જો આ કંસારા ગામનો રસ્તો જો બધા આપેલા રસ્તો, કઈ સાઈડ આપણું ફરવું હોય, કઈ સાઈડ આપણો હોસ્પિટલ, પ્રાથમિક શાળા ને એવું બધું, મંદિર ને એવું બધું, સરોવર જો આ તળાવ આપણા ગામનું શક્તિ સરોવર નામ આપણે કાલ બતાવ્યું હતું જે। તો જો આ કમ્પ્યુટર રૂમ ગાઈસ, આમાં કમ્પ્યુટર એવું બધું રહેતું હતું, કમ્પ્યુટર શીખવા દો અંદર। તો જો આપણા મહેસાણા જિલ્લાનો નકશો, આ બધું ગાઈ જો આ ધોરણ 4-5ના રૂમ, ધોરણ 4-5નો રૂમ, આ ધોરણ 3નો રૂમ પાછળ દેખાય, ધોરણ 3નો રૂમ। અને અહીંયા જો આ શેડ બનાવ્યો સરે, લગભગ 3 લાખ જેવો ખર્ચો થયો, પણ દાને આવેલું ને બધું એટલે કંઈ નડે નહીં। અને આ જો અહીંયા સ્ટેજ કંઈ પ્રોગ્રામ થાય તો અહીંયા રાખવામાં આવે, પ્રોગ્રામ થાય કશો તો અહીંયા ત્યાં રાખવામાં આવે। અને જો આપણી શાળામાં બેલ ઇલેક્ટ્રોનિક બેલ, જો ડાયરેક્ટ સ્વિચ પાડવા ઉપર બેલ વાગે। પેલો બેલ હતો પણ આ વિદાય વખત આવ્યો હતો। અહીંયા જો સ્ટોર રૂમ, અહીંયા સરની ચા કે બધું બનતું હતું, હોસ્પિટલનું અંદર થોડો સામાન રાખેલો, કંઈ છોકરાને વાગ્યું હોય તો અહીંયાથી દવા લઈ શકાય। આ જો સ્ટોર રૂમ નંબર 2, અહીંયા પાવડા ને એવું બધું હોય, દાંતરા ને એવું, તો તેમાં બધું ઘાસ કાપવાને એવું કામ આવે, કાતર ને એવું બધું। તો એ જો આ ધોરણ 8નું હું ભણતો હતો ગાઈસ, 8 સુધી, ત્યારે હું 8મા રૂમમાં હતો। આ રૂમમાં હું ભણતો હતો, અમારા બધા દોસ્તો બધા। અને જો આવી રહ્યું ચંપલ મૂકવાનું। તો આ જો આપણા ભારતનો રક્ષો, આ ધોરણ 7નો રૂમ। તો ગાઈસ જો આ ધોરણ 1-2ના રૂમ, પહેલાં બીજાનો મસ્ત ગાઈસ કર્યું, હમણાં જ કર્યું બાલવાટિકા ખંડ કંસારા કોઈ પ્રાથમિક શાળા। જો આ બીજા નંબર ધોરણનો, આ પહેલાં ધોરણનો, એવી રીતના રૂમ ગાઈ જો બહુ મસ્ત કર્યું। હવે તો સ્કૂલમાં પહેલાં આટલું બધું નહોતું, પણ હવેથી મસ્ત સુધારા કર્યા। આ બોકડા બેસવા માટેના જો બહુ સારી સુવિધા। આ જો ગાઈસ આવી રહ્યું, આપણે આગ લાગી હોય તો એને બુઝાવવા માટેનું ફાયર બ્રિગેડ કે એવું ડાયરેક્ટ અંદર આપેલું સ્કૂલમાં। આ નવું બનાવ્યું હમણાં નવું બનાવ્યું। અને આરો પ્લાન્ટ ગાઈસ આવી રહ્યું, હું અને મારો દોસ્ત હતો તાને અમે ભણતા હતા ને અમે સંભાળતા હતા। આવી રહ્યું આરો પ્લાન્ટ, પાણી અમે છોડતા હતા, બધા વર્ગખંડોમાં ભરિયાલતા હતા અમે। અને જો આ પરબ નવી બની છે ગાઈસ, આ પરબના એના સાઈડમાં એક્ઝેક્ટ
આ જો મધ્યાહન ભોજન, અને મધ્યાહન ભોજનમાં અહીંયા લખેલું જ હોય કે કયા વારે શું ખાવાનું હોય. જો પહેલાં 12ની રિસેસમાં નાસ્તો આપવામાં આવતો, પછી 2ની રિસેસમાં જમવાનું લખેલું જ છે. અહીંયા જોઈ લેવાનું એ નાસ્તો હોય. ઘરેથી બી લાવવાની છૂટી હતી, પણ અહીંયા સારો આવતો. અહીંયાની મજા બહુ સારી હતી, અને ધ્વજવંદન કરવામાં આવતું હતું અહીંયા. ગાઈઝ હમણાં જ 26મી જાન્યુઆરીએ ત્યાં ધ્વજવંદન કર્યું હતું. તો જો આપણે ગાર્ડનમાં આવી ગયા છીએ, તમને બતાવી દઈએ. જો આ ગાર્ડન ગાઈઝ, પહેલાં અમે હતા ત્યારે આ બધું સાફ સફાઈ કરી હતી મસ્ત. પહેલાં અહીંયા કચરો પડી જતો હતો, પણ પછી અમે સાફ સફાઈ કરીને મસ્ત કરી દીધું. ત્યાંનું આ મસ્ત સ્વચ્છ જ રાખવામાં આવે. હા, ગર્લ્સ ટોયલેટ હતી આ બાજુની. તો આપણી ટોયલેટ કુમાર ટોયલેટ પેલી બાજુમાં હતી, એ તમને બતાવીએ. જોતા રહેજો વ્લોગ આપણો. તો જો આ બાજુમાં હતું. આ કિચન ગાર્ડન થોડું અંદર લઈ ગયા, એ આટલો સુધી હતું, એ થોડું અંદર લઈ ગયા. મધ્યાહન ભોજનના છોકરા અમુક નીચે બી જમવા બેઠા હતા, એ માટે લઈ ગયા છે. જો અંદર બધું જે સારા છોડ હોય એ અંદર વાવવામાં આવતા હતા. જો આ કોર્નર ઉપર વાયેલા હોઉં જોઈ શકો તમે. તો આપણી શાળા આવી હા ગાઈઝ, બહુ મસ્ત સુવિધા. ચબૂતરો જો ગાઈઝ પેલી બાજુ પક્ષીઓના દાણા રાખવા માટેનો ચબૂતરો. અક્ષય પાત્ર લેવામાં આવે, બધા ધોરણના વારા રાખવામાં આવેલા હોય. આ ધોરણનો વારો આ તારીખે આ વારે ને એવી રીતના. પણ જો આ જૂની પરબ ગાઈઝ, આ ધોવા માટે ડીશો જમીને પછી અહીંયા ડીશો ધોવા આવું બધા. તો જો આપણે સ્કૂલ બતાવી દીધી પેલી બાજુ. આપણા કુમાર ટોયલેટ પેલી બાજુમાં ગાઈઝ. જો આ પરબ બીજી, આ જૂની પરબ એ તો હાલ બંધ કરવામાં આવી ગયો. તો ગાઈઝ આપણો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. મળીએ નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બોલ શંકર ભગવાન કી જય. તો મળીએ નવા બ્લોગમાં.